બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને જે શિષ્યવૃત્તિ હોય કે સરકારી નોકરી મળે છે ત્યારે તેમના જે દાખલા છે આ દાખલા 1950 અગાઉના સરકાર દ્વારા લેવામાં આવે છે, પરંતુ આ દાખલાઓમાં છેલ્લા કેટલાય સમયથી વિલંબ થતા અગવડતા થતા આખરે અનેક રજૂઆતો કરી હતી, પરંતુ આ સરકાર દ્વારા જે રજૂઆતો છે આ રજૂઆતો ધ્યાને ન લેતા આખરે દાંતાનો જે વિસ્તાર છે આ વિસ્તારના આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે જે આગેવાનો છે પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી પગયાત્રા કરી હતી અને આ પદયાત્રા થકી સરકાર જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પાલનપુરથી કાણોદર નજીક આ પદયાત્રા પહોંચે તે પહેલા પોલીસે અટકાયત કરી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત ગુજરાત રાજ્ય સરકારની છે। હક અને અધિકારની આ વાતો કરતી આ રાજ્યની સરકાર હવે લોકોના હક અને અધિકાર છીનવવાનું કામ કર્યું છે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં વસતો જે આદિવાસી સમાજ છે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ પાસેથી 1950 અગાઉના જે પુરાવા માંગવામાં આવે છે આ પુરાવો મેળવવામાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક નોકરીઓ નથી મળતી, શિષ્યવૃત્તિઓ નથી મળતી। આ બાબતની રજૂઆત અનેક સમયથી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે રજૂઆત છે આ રજૂઆતનું ધ્યાન સરકારે ન લેતા આખરે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજના લોકો પાલનપુરથી લઈ ગાંધીનગર સુધી પદયાત્રા કરી હતી અને સરકારના જે નેતાઓ છે આ નેતાઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પાલનપુરથી જે પદયાત્રા હતી આ પદયાત્રા નીકળી હતી અને કાણોદર નજીક પહોંચે તે પહેલા છાપી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આ આદિવાસી સમાજના લોકોની અટકાયત કરવામાં આવી। જોકે આ તમામ બાબતને લઈને દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। સૌથી પહેલા તો અહીંયા જે જગ્યા બેઠા છીએ એવા મિસ્ટર હર્ષ સંઘવીને કહેવા માંગુ છું, પોલીસ સ્ટેશનની અંદર બેઠા છીએ, સવારથી બેઠેલા હતા ને ગુજરાતના જો ગૃહમંત્રી તરીકે જો સમજતા હોત તો વાર્તાલાપ કરવા માટે અમે 5 કલાક રસ્તામાં બેઠા, પણ એમના પેટનું પાણી નહોતું હલ્યું, ના છૂટકે પોલીસને આગા કરીને તડી પાર કરીને અહીંયા લાવ્યા છીએ ને। હજુ કહીએ છીએ આજ નહીં તો કાલે વિનંતી કરીએ છીએ। દોતાના ધારાસભ્ય તરીકે વિનંતી કરું છું, જો ગુજરાતનો જો એક ડેપ્યુટી સીએમ તરીકે હોય ને તો ધારાસભ્યનું લેટર આખા ગુજરાતની અંદર ચાલતું હતું ને ધારાસભ્યનું લેટર આ ના ચાલતું હોય ને તારામાં પોણીની હિંમત હોય ને આખા ગુજરાતના ધારાસભ્યનો લેટર ફાડીને ફેંકી દેવડાવે, એવી સૌથી પહેલા તો એ સંદેશો આલું છું। બીજું, વર્ષોથી મોગતા આવ્યા છે આદિવાસીઓના દાખલા ને હક મોગતા હતા, પણ એ પણ એમને પેટનું પાણી નથી હજુ ખેંચ્યું। દીકરા દીકરીઓ ભણવા માટે આશા ને અપેક્ષા રાખીને બેઠા હતા, એક બાજુ દાખલા નહીં આપવા દેવાના ને સાથે સાથે બીજા વિભાગને કહેવા કે આ લોકોના દાખલાઓ મોગતા રહો, આદિજાતિના આપવા નથી ને મોગતા બંધ નથી કરવા। એના લીધે અમે આજે દાખલાઓ લેવા માટે અહીંયા વહીવટી તંત્રને જિલ્લા કક્ષાએ, મામલતદાર કક્ષાએ, પ્રાંત કક્ષાએ 2 વર્ષથી મોગતા આજ દિવસ સુધી મોગતા આવ્યા હતા, ના છૂટકે ગાંધીનગર જવાનો વારો આવ્યો ત્યારે અને સીધો ત્યાંથી મેસેજ કર્યો વહીવટી તંત્રને, પોલીસ ડિપાર્ટમેન્ટને કે આ લોકોને ઘેરી નાખો, એમના ઉપર અત્યાચાર કરવો તો કરી નાખો, પણ આગળ નહીં આવવા દેતા એવા સૂચના આપવામાં આવી। ત્યારે એ તો અત્યાચાર કરતા હતા, પણ તદ્દન વહીવટી તંત્ર પણ આજે અત્યાચાર કર્યો છે। ધારાસભ્ય તરીકે કહી રહ્યો છું, આદિવાસી એકલા નહીં, આખા ગુજરાતની 18 વરણ એમના હક માટે રજૂઆત કરવાનો એનો અધિકાર છે। આજે અમે અધિકાર રજૂઆત કરવા ગયા એટલે રસ્તામાં રોકવા આવ્યા ને એમનામાં હિંમત હોય તો તમારે ગાંધીનગરમાં હળગાવવું નથી, અમારે વિધાનસભાથી સુધી આવવું પણ નથી, પણ તારામાં હિંમત હોય ડેપ્યુટી સીએમ તરીકે ને સીએમ તરીકે બંને કહું છું
કે આદિવાસીઓનું ખૂન પીવાનું બંધ કરો, વર્ષોથી જે તે દાખલા મળતા હતા તે દાખલા આપો, તો નાના દીકરાઓ ભણશે ને કે આજ પછી અમે નક્કી કરીએ છીએ છોકરા દીકરાઓ ભણાવવાની શું જરૂર પડી હવે કે ભણાવીને ખર્ચો કરીને શા માટે ઘર ભિખારી બનાવવાનું? અમારે તમે દાખલા આપવા દેવાના નથી, નોકરી સુધી જવા દેવાના નથી, વધારે ભણવા દેવાના નથી, તો શા માટે છોકરોને ભણાવવાની જરૂર? અમે કહીએ છીએ જો આવતી પેઢીનું જો ખૂન ના પીવું હોય તો હજુ વહેલી તકે તાત્કાલિક દાખલા આપવાની છૂટ કરે, નવેસરથી ચાલુ નથી કરવું. જે રીતે રૂટિંગ મળતું હતું એ રૂટિંગ ચાલુ કરે, અને જે દીકરાઓ 2 વર્ષથી નોકરી બદલે રવડતા હતા અને એમને નોકરી લાગી છે, પણ આદિવાસીઓ દાખલો મળી જાય તો બીજા વચ્ચે ઘૂસવાના ન ઘૂસી શકે, એના લીધે આદિવાસીઓને પાછા રાખો ને દાખલા નહીં આપવાના. 2 વર્ષથી નોકરી લાગેલા અમારા આદિવાસીઓ જ્યાં સુધી દાખલો રજૂ ના કરી શકે ત્યાં સુધી નોકરી જોઈન્ટ નથી કરી શકતા. સ્કોલરશીપ લેવી હોય તો આદિજાતિનો દાખલો જોઈએ છે. મોંઘવાવાળા કોણ? એ લોકો કે બીજા? વન અધિકાર સમિતિને જમીન લેવી હોય તો આદિવાસી દાખલો રજૂ કરવો, દીકરા દીકરી ભણાવવા માટે એડમિશન લેવો તો આદિવાસી દાખલો રજૂ કરવો. એવા સંજોગની અંદર અમને શરમ આવવી જોઈએ. અમને ત્યાં નથી જવા દીધા, અને અમે એટલા માટે જ એક જ મુદ્દો લઈને નીકળ્યા, બીજો મુદ્દો અમારા પાસે નહોતો. અમે ધરણા પર બેહવાના નથી, અમે સિરપ રજૂઆત કરવા માટે જવાના હતા. અને વર્ષોથી આદિવાસીઓ 2 વર્ષથી દાખલા નથી મળતા ને, એ દાખલાઓની રજા કરો, છૂટછાટ કરો, દીકરા દીકરીઓ ભણતા થાય, જે નોકરીના આરે લાગે નોકરી લાગે, એમના પરિવારની રોજી રેવડા માટે એ લોકો તૈયાર છે. પણ એ લોકોને એવું નથી. ગરીબને અતિ ગરીબ બનાવો, અમીરને અતિ ગરીબ અમીર બનાવી દો, એ એમના વિચારધારા સાથે આ લોકશાહીનું ખૂન કરી રહ્યા છે. હું તમને ફરીથી કહી રહ્યો છું, આ પોલીસ સ્ટેશનના જો અત્યારે પોલીસ સ્ટેશન આગળ બેઠેલો કહું છું, એટલે ગૃહમંત્રી પોતે સાંભળતો હોય તો તારી રેમ નજર આગળ બેઠા છીએ ને તારામાં હિંમત હોય તો અહીંયા આવ હોમો ભાઈ, અથવા તો આદેશ કર કે ભાઈ આદિવાસીઓ દાખલા આલો, જોતેસર ઘેર જતા રહે. અમારી એક જ મોગરી છે. આજે ડિટેન કર્યા છે, આવનાર સમયમાં શું આયોજન રહેશે? એ તાનાશાહી છે, લોકશાહીનું હત્યા છે. અમે નક્કી કર્યું છે અહીંથી જ્યાંથી દાખલા પોલાતા ઘર સંઘવીના નિજામમાં આ બેઠા છે ને કે તો દાખલા હાલે ને કે બોલાવી લે ત્યાં, અમને દાખલા હાલે ત્યાં બોલાવી. અમારે બીજું કોઈ કરવાની જરૂર નથી. જ્યાં સુધી દાખલા નહીં મળશે ત્યાં સુધી એના નેજા હેઠળ, આ પોલીસ સ્ટેશનના નેજા હેઠળ કહેવાય છે ને, એટલે અમે બેઠા છીએ. હવે હજુ વહેલું છે, હજુ થોડા છે બાકી, હવારે બીજા આવશે, પછી વધારે. આ લોકો જેલ જેટલી ભરી હોય ને એટલી ભરે, એમની કદાચ જગ્યા ઓછી પડશે, વિચારી લે. એટલે હજુ વહેલું છે. દાખલાની છૂટછાટ આલે, અને છૂટછાટ આલ્યા પછી અહીંથી અમે પરત થઈ જશું. તમે જો તે પ્રકારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ સીધા આક્ષેપ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પર કરતા કહ્યું કે આ હર્ષ સંઘવીના ઈશારે થઈ રહ્યું છે. હવે આ રાજ્યની જે જનતા છે, આ જનતાના હક અને અધિકારોની રજૂઆત કરવાના જે હકો છે, હકો આ રાજ્યના સરકારના નેતાઓએ છીનવ્યા છે. આવનાર સમયમાં અમને આ જે પ્રમાણપત્રો છે, જે દાખલા છે, આ દાખલા સરકાર આપે, આ દાખલાની છૂટ આપે, નહીં તો આવનાર સમયમાં જે આંદોલન કરવું પડશે, ઘેરાવો કરવો પડશે તો પણ કરીશું. જોકે આ દાખલાઓને લઈને અનેકવાર સ્થાનિક લેવલથી લઈને કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ રજૂઆતનું જે નિરાકરણ છે, નિરાકરણ ન આવ્યું, અને આખરે બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત જિલ્લાના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી પદયાત્રામાં જોડાયા હતા, અને સરકારના જે નેતાઓ છે, નેતાઓને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પાલનપુરથી આ રેલી કાણોદર પહોંચે તે પહેલાં છાપી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે 300 થી 400 આદિવાસી સમાજના લોકો હતા, આ લોકોની અટકાયત કરવામાં આવી છે. જોકે આ તમામ બાબતને લઈને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ અને આદિવાસી સમાજના સૌ આગેવાનો આદિવાસી સમાજના દીકરા દીકરીઓને નોકરી મળે એના દાખલા નથી આપતી છેલ્લા 2-3 વર્ષથી સરકાર, એના માટે રજૂઆત કરવા પદયાત્રા કરીને ગાંધીનગર જતા હતા. ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે. એક ધારાસભ્યને જો એની રજૂઆત કરવા માટે આદિવાસી સમાજ જ્યાં મૂળ નિવાસીઓને પોતાના અધિકાર માટે રજૂઆત કરવા માટે ના જઈ શકે, કોઈ કાયદો કાનૂન હાથમાં નહોતો લીધો, શાંતિપૂર્વક જતા 5 કલાક સરકારની જોડે મંત્રણા કરવા માટે ત્યાં બેઠા રહ્યા. એક શાંતિપૂર્ણ જતા, તેમ છતાં અટકાવવામાં આવ્યા છે. ખૂબ આ લોકશાહીની હત્યા છે. એના વિરુદ્ધમાં અત્યારે બધા અહીંયા પોલીસ સ્ટેશન ધરણા પર બેઠા છે.
શું કહેશો સાહેબ, આવનાર સમયમાં આદિવાસી સમાજના પેઠે કોંગ્રેસ કેટલું પીઠબળ મજબૂત કરશે? દેખો, સમગ્ર ગુજરાતની અંદર આદિવાસી સમાજની સાથે કોંગ્રેસ પાર્ટી છે, કાંતિભાઈ જોડે કોંગ્રેસ પાર્ટી છે. જો અહીંયા જે યુવા ધન છે એમને પૂરો ભરોસો અપાઈએ છીએ, એમના અધિકાર માટે જ્યાં પણ લડવાનું છે કોંગ્રેસ પાર્ટી એમની સાથે ઊભી રહેશે. ત્યારે બીજી બાજુ આદિવાસી સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આજે અમે સવારે 1 વાગ્યાથી અમે અમારું જાતિના દાખલા માટે પાલનપુરથી ગોંધનેકર જવા નીકળ્યા હતા. કોણોદર જતા અમને પોલીસે અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લાવ્યા છે. અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમને દાખલા માટેની મંજૂરી ન મળે અથવા તો ગોંધનેકર જવાની મંજૂરી ન મળે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી હટવાના નથી. અમારા દીકરા દીકરીઓ છેલ્લા 2 વર્ષથી નોકરીના ઓર્ડર મળેલા છે, એમને નોકરી હાજર કરતા નથી. તો અમે શા માટે ભણાવીએ? એના માટે અમે અમારા તાલુકામાં શાળા પણ 1 દિવસ બંધ રાખીને સંદેશો મોકલાવ્યો, પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી. માટે નક્કી કર્યું છે કે અમે હવે દાખલોની મંજૂરી ન મળે અથવા તો રેલીની મંજૂરી ના મળે ત્યાં સુધી અહીંથી જગ્યા છોડવાના નથી. સરકારને કે પોલીસ સ્ટાફને જે કરવું એ કરે, પણ અમે અમારો રસ્તો છોડવાના નથી. શંકરભાઈ માણસા. તમે જો તે પ્રકારે આદિવાસી સમાજના આગેવાને કહ્યું કે અમે જે મંજૂરી છે આ મંજૂરી માટેની પ્રોસેસ કરી છે, પરંતુ આ તંત્રના અધિકારીઓ અમને મંજૂરી આપતા નથી. તો બીજી તરફ જે દાખલા છે આ દાખલા પણ આપતા નથી. એટલે એન પ્રકારે સરકાર અને વહીવટી તંત્ર આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ કરે છે. અમારી એક જ માંગ છે, એક બાજુ દાખલા આપો કે બીજી બાજુ અમને ગાંધીનગર જવાની મંજૂરી આપો. જો આ બંનેમાંથી નહીં આપો ત્યાં સુધી પોલીસ સ્ટેશનનો જે હદ છે હદ નહીં છોડે તે પ્રકારની આક્ષેપ કર્યા છે. જોઈએ આવનાર સમયમાં કેટલા સમય સુધી આ આદિવાસી સમાજના લોકો પોલીસ મથકે બેસે છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.